બોટાદ જિલ્લાના ગઢડાના સુપ્રસિદ્ધ ગોપીનાથજી મંદિર ખાતે હરિકૃષ્ણ મહારાજના 165માં વાર્ષિક પાટોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। આ ઉજવણીમાં મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા। ગોપીનાથજી મહારાજના સાનિધ્યમાં હરિકૃષ્ણ મહારાજના 165માં વાર્ષિક પાટોત્સવ નિમિત્તે ભક્તિભાવ સાથે ઉજવણી કરાઈ હતી। ભગવાનનો અભિષેક કરવામાં આવ્યો હતો, મહાઆરતી પણ કરાઈ હતી અને ભગવાનને દિવ્ય વાઘા પહેરાવવામાં આવ્યા હતા તેમજ શણગાર કરાયો હતો। આમ 165માં વાર્ષિક પાટોત્સવની ઉજવણીમાં મોટી સંખ્યામાં હરિભક્તો અને સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા। ये जाहिरा करवानु थोड़ी वीराजो दोय दे प्रथम अम्ब्रास्यो अदिकृतमात्याकानी क्या वासुदेव नारायण आखी थारी अटकाल दो क्या कर પછી એમાં પૂર્વમાં ચાલતો રાખો પૂર્વપ્ય સિદ્ધ દક્ષિણમાં ચાલતો રાખો દક્ષિણ્ય સિદ્ધ। હવે માધવ ભગવાનને ચડાવવાનું છે આપણે જે વિરાળ તસ્માદ વિરાળ વિરલબેન અમિતભાઈ બારોટ છીએ। અમે ઉપલેટાથી દર્શન કરવા આવ્યા છીએ ગઢડા આજે પાટોત્સવ નિમિત્તે। અને અમે વર્ષોથી અમારા જો કે પૂર્વજો છે એ પણ સ્વામિનારાયણ ભગવાનના વંશજ જ છે, એટલે અમે વર્ષોથી ગઢડાને માનીએ છીએ અને અહીંયા આવ્યા છીએ દર્શન કરવા। આજ પાટોત્સવ અમે પહેલા સારંગપુરથી ભક્ત ચિંતામણી પારાયણ માટે આવ્યા હતા અને ત્યાંથી અમે અહીંયા પાટોત્સવના દર્શન કરવા માટે આવ્યા છીએ। અને અમારી સાથે ત્યાં પારાયણમાં 258 જેટલી લેડીઝ છે, બધી મહિલાઓ છે, બધા અલગ અલગ બધા સત્સંગીઓ છે અને પણ બધા અલગ અલગ ગામથી આવ્યા છે। કોઈ ખંભાતથી આવ્યું છે, કોઈ અમદાવાદથી, જુનાગઢથી, સુરતથી। સુનીભાઈ મિરજીભાઈ સુહાજિયા ગામ મીઠવડી। હા, ઘણા ટાઈમથી આવી છે અને 165મો પાટોત્સવ છે અને ગોપીનાથજી મહારાજ સાક્ષાત દેવ પધરાવેલા છે અને ભગવાન સર્વના કાર્ય સિદ્ધ કરે છે, જે આવે એની મનોકામના પૂર્ણ કરે છે।